લૌકિક મંદિરમાં, મર્યાદા મંદિરમાં કોઈ મૂર્તિ કે પ્રતિમા હોય એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. એમાં દેવનું આહવાન કરવામાં આવે છે મંત્રો બોલીને. મંત્ર અધિનાતું દેવતા, દેવતાઓ આવી જાય. મંત્ર બોલો, આહવાન કરો, ચોખા નાખો એટલે દેવતા આવે. તો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આહવાન કરવામાં આવે છે, દેવતાઓનું સ્થાપન કરવામાં આવે છે અને પછી મંદિરમાં બેસાડવામાં આવે છે કે હવે હે દેવ દેવી તમે જે હોય, તમારા દરવાજે, તમારા દ્વાર ઉપર, તમારા મંદિરમાં જે કોઈ આવ્યો તમારે એને એનું બધું પૂરું કરવાનું, એ માગે એ દેવાનું, એ જે કે એ કરવાનું. આ મર્યાદા ક્રમ. જ્યારે આપણે ત્યાં ઠાકોરજી પુષ્ટ થાય તો ખાલી પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી, સાથે સાથે ભાવ પ્રતિષ્ઠા થાય છે. એ ભાવનું પણ આહ્વાન કરવામાં આવે છે કે હે પુષ્ટિ પ્રભુ, આપ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું નામ લઈને કોઈ આપને મિશ્રીની કટોરી કે દૂધની કટોરી કે માંડવીના 4 દાણા જે વૈષ્ણવ આપણા ધરે ને, એ ધરે ને તો એ આપ પ્રેમથી અંગીકાર કરજો, એવી વિનંતી કરવામાં આવે છે. આપને પરિશ્રમ બહુ પડશે, કારણ કે કોઈ ગોખલામાં રાખે, કોઈ કબાટમાં રાખે, કોઈ જારી હોય ના હોય, કોઈ કેવી હવાની વ્યવસ્થા હોય ના હોય, ક્યાં ક્યાં કેવી કેવી રીતના બધા સેવા કરતા હોય. તો પૂછતાવીએ ત્યારે અમને એ થાય કે આપને જે કાંઈ પરિશ્રમ પ્રભુ થતો હોય ને, પરિશ્રમ આપને કેમ ઓછો થાય, એ ભાવથી જ એ બધો ક્રમ કરવામાં આવે છે અને ઠાકોરજી પુષ્ટ કરવી. જ્યારે ઠાકોરજી પુષ્ટ થયેલા આપણા ઘરે પધારે એ આપણા માટે જન્માષ્ટમી વત જ આનંદ છે કે મારા માટે ઠાકોરજીનું પ્રાગટ્ય, મારા ઘરમાં પ્રાગટ્ય. હા. અને જેમ ભાગવતમાં પછી 10મા સ્કંદમાં જન્મ થયો, જન્મ પ્રકરણ પછી ઠાકોરજીની બાલ લીલાનો પ્રારંભ થાય છે, એમ સેવા ક્રમમાં પણ આપણે શું આવે જન્માષ્ટમીના ઉત્સવ પછી? તો કે બાલ લીલાના કીર્તનો, બાલ લીલાના શિંગાર, જગુલી ટોપી ધરે, હલકા શિંગાર ધરે, બુલાક ધરે, હાસડી ધરે. જે નાના બાળકને આપણે વઘનખો ધરાવીએ, વઘનખો ધરે. એ વઘનખો એટલે ધરાવીએ કે નાના બાળકને નજર ન લાગે, એટલા માટે વઘનખો ધરે. તો બાલ લીલાના શિંગાર સામગ્રી એવી, કીર્તનો પણ બધા બાલ લીલાના. અને સુરદાસજીએ તો ખૂબ વિસ્તાર કર્યો છે બાલ લીલાના કીર્તનોમાં. અનેક વિધ ભાવથી ભરેલા પદો સુરદાસજીના અને આપણા અષ્ટસખાઓના છે. પ્રભુની મધુર મધુર લીલાઓ બધી. કઈ કઈ લીલાનું ચિંતન કરીએ, કઈ કઈ લીલાનું વર્ણન કરીએ એ પ્રશ્ન થાય. માખણ ચોરીનું કહું, ઘોટુરન લીલાનું કહું, દામોદર લીલાનું કહું કે બધુંય કહું, એવું એવી એવી લીલાઓ પ્રભુની કે જે ભાગવતમાં વર્ણન કર્યું છે. જે ભાગવતમાં ઠાકોરજી જેમ મોટા થતા જાય ને એમ આપણો સેવાક્રમ પણ ગુસાઈજી એવો જ રાખ્યો છે કે અહીંયા ઠાકોરજી જન્માષ્ટમીથી ક્રમ ચાલુ થાય ને પછી ધીમે 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 ઠાકોરજી મોટા થતા જાય સેવાક્રમમાં, ને આપણો ભાવ પણ મોટો થતો જાય. પેલા જન્માષ્ટમીનો ભાવ એ વધાઈનો આનંદ લ્યો, પછી ઠાકોરજીની બાલ લીલાનો આનંદ લ્યો, એ હૃદયમાં ધારણ કરો. વાત્સલ્ય ભાવ જેને કહેવાય એ હૃદયમાં સ્થાપિત થાય. ત્યાંથી શરૂઆત થાય છે પુષ્ટિ ભક્તિની, કે વાત્સલ્ય ભાવને તમે પેલા સમજો અને વાત્સલ્ય ભાવથી સેવા કરો. તો એ બાલ લીલા છે. ઠાકોરજી નાનકડા છે, ઘૂંટણીએ ચાલે પ્રભુ. આપણે ત્યાં કહ્યું છે મહાનુભાવોએ કે ઠાકોરજીના જુઓ વિરાટનું વર્ણન કર્યું છે ને, તો કે બ્રાહ્મણા નામ મુખમાસિતમ, બ્રાહ્મણ છે એ મારા મુખમાંથી ઉત્પન્ન થયા છે. પછી બાહુ, ક્ષત્રિય બાહુમાંથી થયા છે જે વિરાટ પુરુષ છે એના. પછી ઉદર છે તો વૈશ્ય, વૈશ્ય છે એ મારા ઉદરમાંથી ઉત્પન્ન થયા છે. અને શુદ્ર છે તો મારા ચરણમાંથી ઉત્પન્ન થયા છે. ચંદ્રમા મનસો જાતા સૂર્ય અજાયત છે ને. બધા વેદના ગાન કરીએ, વેદની સ્તુતિ કરીએ તો બધા કે આ ચંદ્ર સૂર્ય છે પ્રભુની આંખો છે, નેત્રો છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ર એ બધા પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે. તો એ બધાનું વર્ણન બોલવામાં આવે છે. તો એમાં વર્ણન કર્યું છે કે આસુરી શક્તિઓ ये ઈકો ક્યાં હો ગયા, એમાં વર્ણન આવેલું છે કે પ્રભુના જે ઘૂંટણ છે ને એ આસુરી શક્તિઓ બધી ઘૂંટણમાં બિરાજે. જેમ શુદ્રો ચરણમાંથી, બાહુમાંથી ક્ષત્રિય, ઉદરમાંથી વૈશ્ય, મુખ બ્રાહ્મણ. તો એવી રીતે આસુરી શક્તિઓ જેટલી દુનિયામાં છે ને, ખરાબ શક્તિઓ
એ ખરાબ શક્તિઓ બધી ઠાકોરજીના ઘૂંટણમાં છે. તો પ્રભુએ નંદાલયમાં હવે ઘોટણિયા ભેર ચાલવાનું ચાલુ કર્યું છે. એટલે ઘૂંટુરુવન લીલા આપણે કે ને, રીંગણ લીલા, શાબાશ. હા, તો એ ઘૂંટુરુવન લીલા કરે ઠાકોરજી. તો એ શું કરે છે? તો અહીંયા ટીકાકારો સમજાવે છે કે આમાં ભાવના એ છે કે ભગવાન એ બધી આસુરી શક્તિને પોતાના ઘૂંટણ નીચે કચડતા જાય છે. એટલે તમારા ઘરમાં જ્યારે ઘૂંટુરુવન લીલા ચાલુ થાય તો આપણા ઘરમાં જે જે આસુરી શક્તિઓ હોય ને બધી, જે સેવા ન કરવા દેતી હોય કે ટીવી જો ને, સેવાનું રહેવા દે, ટીવી જો, હા, તો એ બધી ખતમ. ઠાકોરજી આ ઘૂંટુરુવન લીલા ચાલુ કરે એટલે થઈ જાય. અને બીજું શું થાય ખબર? આ લીલા બહુ અદભુત છો, રીંગણ લીલા. જો ઘરમાં ઘણી વખત એવું હોય કે 3 જણા સેવા કરતા હોય પણ બીજા 2-3 જણા કઈ આવતા ના હોય. એ કદાચ ખબર નહીં હવે કેમ, આગલા જન્મમાં કરીને આવ્યા છે સેવા, એ ના કરતા હોય. તો હવે એવા બધા માટે શું કરવું? આ તો કે પ્રભુ જ્યારે આ ઘૂંટણિયા ભેર ઘરમાં ચાલુ થશે ને, એ લીલા આપણા ઘરમાં જ્યારે જન્માષ્ટમી થઈ, આપણા ઘરમાં પ્રભુ પધાર્યા એટલે બાલ લીલા ચાલુ થઈ, અને પછી હવે આ ઘૂંટણીએ ચાલવાની લીલા ચાલુ થઈ. તો એ તમારી આ બધી જે આસુરી વૃત્તિઓ ને શક્તિઓ છે ને, એને તો નષ્ટ કરશે જ ઠાકોરજી એમ ચાલી ચાલીને. પણ પછી કદાચ કોઈ ઘરનો સભ્ય છે ને, એ નહીં આવતો હોય ને, તો ઠાકોરજી એના રૂમ સુધી પહોંચે ને ઘરમાં, પછી તો બધે ફરે. પછી જે ઓલો ક્યારેય સન્મુખ ના થતો હોય, સેવામાં ના આવતો હોય, ત્યાં સુધી ઠાકોરજી પહોંચી જાય તો એને બીજેથી મન થાય કે આજે હું દંડવત કરીને જાઉં. એટલે સમજવાનું કે હવે ભગવાન પહોંચી ગયા. હવે ઘરમાં ભગવાને ઘૂંટુરુવન લીલા ચાલુ કરી, અને એ ઘૂંટણિયા ભરતા 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 ઓલો કોઈ દી સેવામાં આવતો નતો ને, હવે આવવા માંડ્યો એટલે એના રૂમ સુધી પહોંચી ગયા. એમ સમજવાનું. આ એ ભાવના આપણી. ત્યારે જુઓ, ત્યારે ભાગવતની જે લીલા છે એ જ બધી ગુસાઈજી આપણા ઘરમાં પ્રગટ કરી છે. જો ભાવથી સમજીએ તો એ જ બધી લીલા આપણા ઘરમાં થાય છે. ભાગવતમાં છે એ જ લીલા. પછી કોઈને વળી એમ થાય કે આપ કહો છો કે બધી લીલા થાય, તો ભગવાને તો પૂતનાને મારી, ઓલા બકાસુર ને, તૃણાવત ને, શકટાસુર, આ બધા અસુરોને માર્યા. તો શ્રી મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં સમજાવે છે, બહુ સુંદર આજ્ઞા આપ કરે છે કે એ બધી આપણી પંચપર્વા અવિદ્યાઓ છે. આ જેટલા અસુરોને ભગવાને માર્યા ને, એ બધી આપણી અવિદ્યાઓ છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. તો આ બધી પંચપર્વા અવિદ્યા. તો પૂતના અવિદ્યા રૂપ છે. એ શું કરે? પૂતનાનું કામ શું? તો કે અત્યારના સમયમાં, ત્યારે તો થઈ ગયું કામ કમ્પ્લીટ. અત્યારના સમયમાં પૂતના શું કામ કરે? તો કે આપણા ભગવદ ભાવને મારી નાખે. એ પૂતના સમજો, એને પકડજો. બધા એની અંદર 5-10% ક્યાંય પૂતના રહી ગઈ હોય તો પકડવાની. સમજ્યા? એ આપણા ભગવદ ભાવને નષ્ટ કરશે. એટલે પૂતનાને ક્યારેય જેમ નંદાલયમાં પ્રવેશ કરવા નતો મળ્યો, એમ આપણા ઘરમાં એને ઘૂસવા નહીં દેવાનું. એ આપણા ભગવદ ભાવને, એ અવિદ્યા રૂપ છે. તો જ્યાં અવિદ્યા હોય ત્યાં ભગવાન ના રહે. તો આ બધી ભાવનાઓ મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં સમજાવી કે તમે બધી આવી ભાવનાઓ કરો. દાખલા તરીકે શકટાસુર છે તો બધા ઉત્સવમાં પડ્યા, ઠાકોરજીને ગાડાની નીચે બાંધેલા છે ઘોડિયામાં. તો ઠાકોરજીને ગુસ્સો આવ્યો કે બધા મને ભૂલી અને આ મોટા ઉત્સવમાં લાગી ગયા. ભલે મારા માટેનો ઉત્સવ છે, જો અહીં સમજવા જેવું છે, ઠાકોરજી માટેનો ઉત્સવ હોય તો એ ઠાકોરજીને તમે ગમે ત્યાં રખડાવીને, છોડીને, ભૂલીને એમ ઉત્સવ કરવા માંડો કે એમાં હું તો ઠાકોરજીનું જ તો કરું જ. હા, તો એ સમજવાનું. ઘણે કહેતા હોય ને, હા કે એમાં હું તો ઠાકોરજીનું જ તો કરવા ગયો તો. હા, તો ભાઈ ઠંડો રે. હા, અહીં જો એ જ વાત સમજાવી છે કે ઠાકોરજીને ભૂલીને ઠાકોરજીનું કામ નહીં કરવાનું. એટલા માટે તમને કહું કે આપણે ત્યાં જુઓ, મહાપ્રભુજી ગુસાઈજીના માર્ગમાં સેવાક્રમ કેટલો સુંદર છે. અન્નકૂટ ધરો, કુંડવારા કરો, 56 ભોગ કરી લ્યો, છતાંય જે રોજના મંગલાથી શયન સુધીનો ક્રમ હોય ને, એ તો થાય ને થાય જ. આ ક્રમ છે આપણે. હમણાં જ અન્નકૂટ થયા બધા દિવાળીના બીજે દિવસે, બરોબર? તો
તો અન્નકૂટ થયા, તો અન્નકૂટનો ક્રમ શું હોય છે અમારે ત્યાં? તો કે રાજભોગ આરતી થઈ જાય પછી આપ ગોવર્ધન પૂજામાં પધારે, ગોવર્ધન પૂજા થઈ જાય પછી આપ પરિશ્રમ ભોગ શીતલ ભોગ અરોગે થોડી વાર, અને પછી સીધા અન્નકૂટમાં બિરાજે. અન્નકૂટનો ક્રમ થઈ જાય પછી દર્શન કદાચ ભલે 7 વાગે 8 વાગે સાંજના બંધ થાય, પણ એ અન્નકૂટ બંધ થયા પછી પાછા મંદિરમાં પધારે ને ત્યારે ઉત્થાપન થાય, પછી સંધ્યા થાય, પછી શિંગાર વડા થાય, પછી શેન ભોગ આવે અને પછી શેન આરતી થાય ને પ્રભુ પોઢે. ક્યાંય ઘટે નહીં. તો અમને એમ કે આજે તો અન્નકૂટ તો કરી લીધો, હવે હું ઘણી ઘણી ભોગ ધરવાના, એમ નહીં. બધું આવે રૂટીન, નિત્યનું કાંઈ ઘટવું ના જોઈએ. ઠાકોરજીને વધારે તમારે જે કરવું એ 56 ભોગના 56 ભોગ કરો, જેટલા 100 પીપા અંગીકાર કરાવો. એ કરાવ્યા પછી એ પાછો એ રોજનો ક્રમ તો ઉત્થાપનનો મેવો ધરવો પડે ને ધરવો જ પડે. હા, એમાં ના હાલે. શેન ભોગમાં દૂધની કટોરી ધરવી જ પડે. એટલે એ ક્રમ છે આપણે ત્યાં. તો એ આનાથી કે ઠાકોરજીનો ઉત્સવ ગમે એટલો મોટો કરો પણ ઠાકોરજીને ભૂલીને નહીં. એટલે જ આ ક્રમ છે કે જો નિત્યનું બધું થાય પછી વધારેના જે મોટા મોટા ઉત્સવ કે મનોરથ તમારે કરવો હોય કરો. ત્રણાવર્ત છે તો કે જો ઠાકોરજીમાંથી ધ્યાન હટ્યું તો વાવાઝોડું ઘરમાં આવે. એવા તો અનુભવ ઘણા. વાહ, આ જો કીર્તનિયા બધા એક એક વધતા જાય. હવે મારી સામે એવા કીર્તનિયા વધતા જાય. અને આ કીર્તનિયા વધતા જાય ને એમ મને કીર્તનો જ યાદ આવતા જાય. કારણ કે કઈ કે અમારા રવજીભાઈ આવ્યા, હેમુભાઈ, અમારા બધા આ ખૂબ વર્ષોથી ખૂબ બધી એમની ઢાઢી લીલાઓ અને કીર્તનો ને ખૂબ આનંદ કર્યા છે. એટલે ઓલા ક્યાંયથી યાદ ના આવતું હોય, નક્કી ના હોય, પણ એવી કડિયું યાદ આવે કીર્તનની. આ બધા એ ખૂબી છે. તો અહીંયા બાલલીલામાં હવે જે આપણે ત્યાં અદ્ભુત ક્રમ છે, અને જ્યાં લાલનનું સ્વરૂપ બિરાજે છે ત્યાં એવો વિવેક છે કે એમને નિત્ય પલના થાય, અને ઠાડા સ્વરૂપ બિરાજતા હોય તો બધા પ્રાગટ્ય ઉત્સવ ઉપર જ્યાદાતર પલના થતા હોય છે. મુખ્યતયા નિત્યમાં પલનાનો ક્રમ હોતો નથી, પણ જ્યાં લાલનનું સ્વરૂપ છે એ દરરોજે દરરોજ નિત્ય પલના કરાવી શકે છે. યહાં નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન પ્રાત સમય ઉઠ પલના ઝુલાવ. હવે અદ્ભુત અદ્ભુત ભાવના પલનામાં પણ ક્યાં કાંઈ ઘટે છે. જુઓ તમે એ અકબર જેવા અકબરના કેવા ભાગ્ય છે કે પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ. સાથે દર્શન થયા એને કે ગુસાઈજી ક્યારેક સાથે ઝૂલે, કબહુ કે ઉતરી ઝુલાવે, ક્યારેક વળી આપ ઉતરીને ઝુલાવે. એનું પણ કેવું ભાગ્ય કહેવાય કે એને આવા દર્શન થયા. સાચા અર્થમાં જ યહ અવસર હોતે તે મહાભાગ્યવાન એ લાગુ પડે ત્યાં મહાભાગ્યવાન. એવા જ કેટલાય પદો છે પલનાના. પલનામાં પણ ખૂબ ફૂલના ને લતા પતાના પત્તીઓના ને એક છે ચક્ષુશ્રવા પિયકો પલના. એક કીર્તન છે ને, ચક્ષુશ્રવા એટલે સરપ. એનું પ્રિય કોણ? સરપ ને પ્રિય શું હોય? ચંદન. ચંદનના ઝાડમાં લીપટેલો હોય ને સરપ, એટલે ગરમી બહુ થતી હોય એટલે ચંદનમાં એને ઠંડક મળે. તો આપણે ત્યાં એક પદ આવે છે ચક્ષુશ્રવા. ચક્ષુશ્રવા એટલે ચક્ષુ એટલે આંખો, શ્રવા એટલે સાંભળે. સરપને કાન ના હોય, એનું એક બીજું નામ છે ચક્ષુશ્રવા, આંખોથી જે સાંભળે એ. તો ચક્ષુશ્રવા પ્રિય, જો ઉત્તમ સાહિત્ય ભગવદીઓનું. ચક્ષુશ્રવા પ્રિય કો પલના તામધી ઝૂલત ગીરધલ. એટલે ચંદનનું પલનું કહેવાનું તાત્પર્ય એ છે. પણ આ આપણે ત્યાં ઘણા બધા એવા દ્રષ્ટિકૂદના પદો હોય છે. જેમ એક ઉદાહરણ તમને આપું, આજે કોઈ પીએચડી કરતો હોય ને, MA PhD કરે કોઈ સાહિત્યમાં કે આર્ટ્સ લઈ અને કોઈ PhD કરે સાહિત્યમાં, તો એને સુરદાસજીના કીર્તન ભણવા પડો ત્યારે ડિગ્રી મળે. સુરદાસજીના દ્રષ્ટિકૂદના પદનો અર્થ કરે તો એને ડિગ્રી મળે. બોલો કેવા. એક ઉદાહરણ ખાલી આપું તમને, એક જ ઉદાહરણ. આ કીર્તની અમને જોઈને યાદ આવી ગયું એટલે પછી આપણે આગળ વધીએ. આપણામાં એક બહુ સુંદર કીર્તન સુરદાસજીનું છે દ્રષ્ટિકૂટનું. દધી તનયા સુત રીપુ ગતિ ગમની. હલ્યો આનો અર્થ કરો. દધી તનયા સુત રીપુ ગતિ ગમની. આ સુરદાસજીનું જ પદ છે. હવે આનો અર્થ કરવો હોય તો કોઈને ખબર પડે કે આ શું કીધું કીર્તનમાં?
પડી ખબર નહીં? હું આ પાડતો તો મને એમ કે ખબર પડી. હા, દધી તનયા શું? હા, હવે વિચાર કરીએ આપણે ખાલી. દધી એટલે સમુદ્ર, દધી તનયા, દધીના પુત્ર, તનયા એટલે દીકરી. દધી તનયા સુત, સમુદ્રનું, સમુદ્રની દીકરી, સમુદ્રના પુત્રવત કોણ છે? તો કે છીપ. છીપલું આવે ને સમુદ્રમાંથી બહાર આવે છીપ. એ છીપને ખોલો એટલે અંદરથી શું નીકળે? મોતી. તો કે દધી તનયા સુત એટલે એ છીપની અંદરનું મોતી, સુત એટલે મોતી. દધી તનયા સુત રીપુ, એ મોતીનો દુશ્મન. રીપુ એટલે દુશ્મન. તો એને ખાવા વાળું કોણ? મોતીને ખાય કોણ? હંસ. એ હંસ એટલે રીપુ ગતિગમની. તો હંસની ગતિથી ચાલવા વાળા સ્વામીજી, એવું સુરદાસજી અહીંયા કહે છે. દધી તનયા સુત રીપુ ગતિ. કીર્તનોનું તો તમને શું કહું મારા વાલા, તમે આવો 2-2 કલાક બેસીએ તો થાય, નિરાતે તો થાય કીર્તન. આમ તો કેટલું કેવું મારે. એવા એવા એટલે જ કહે છે સાગર છે, સાગર. આ બધું આમાં તો છબછબિયા કરીને કાંઈ નહીં થાય મારા વાલા, ડૂબવું પડે, ડૂબકી મારવી પડે. આ ખાલી ઓલા કાંઠે બેહીને એમ કે ના ના બીક લાગે, હો બીક લાગે, એમ પુષ્ટિ માર્ગમાં કાંઈ ના થાય. આય તો ગિરરા ધરણકી જે કંઈ કૂદકો મારવો પડે. હા, તો કંઈક મળે, તો કંઈક ખબર પડે પુષ્ટિ માર્ગમાં. એમને એમ તો છબછબિયા થશે. હા, ભગવાન મોટા છે, બરાબર છે. પ્રભુની છાવમાં આપણે ઓલા શીતલ ભાવ હારે પડ્યા રહીએ તો જિંદગી તો નીકળી જ જવાની છે, એમાં કંઈ ચિંતા નથી. પણ પુષ્ટિ માર્ગનો આનંદ લેવો હોય તો આ ભગવદજીઓએ જે આપણને આ સાહિત્ય આપ્યું છે ને, એ અલૌકિક વારસો છે, વારસો. આને તો આમ માથે પધરાવો, હૃદયમાં પધરાવો આનંદ, એ કીર્તનો છે. અને સાથે સાથે હું એના યથામતી ભાવ પણ સમજાવતો જઈશ. પલનાનું બહુ સુંદર કીર્તન છે. તમને થોડું બેકગ્રાઉન્ડ આપું તો યશોદાજી છે એ આવી રીતના બિરાજે છે. પાછળ તકિયો છે, આપ તકિયામાં હરેલીને આપ બિરાજે છે. આપના 2 ચરણારવિંદ આવી રીતે રાખ્યા છે. જેમ એક માતા હોય અહીંયા પોતાના બાળકને રાખે 2 પગ ઉપર, તો ઠાકોરજી સામે બિરાજે છે. એવા સુંદર ભાવનું આ કીર્તન, એનો આપણે આનંદ લઈએ અને એના ભાવને સમજવાનો કંઈક પ્રયત્ન પ્રયાસ કરીએ. યશોદાજી તો દરેકે દરેક દર્શનમાં ઓલા કે ને વારણા લે, વારણા, વારંવાર વારણા લે યશોદાજી. જ્યારે જ્યારે પણ ઠાકોરજીના દર્શન કરે ને કે આહા અદ્ભુત ઝાંખી, વાહ વાહ પ્રભુ કેવા સુંદર છો આપ. ઠાકોરજી તો વારંવાર એવા વારણા યશોદાજી લીધા કરે. તો અહીંયા પણ એ જ ભાવનું કે યશોદાજી વારણા લે છે. આપણે અહીંયા ગોદીમાં સામે પધરાવ્યા છે, આપ બિરાજે છે ગાદી ઉપર, સામે ઠાકોરજી છે અને આપ કહે છે કે વારી મેરે લટકન પગે ધરો છતિયા, કે આપના ચરણારવિંદ અહીંયા મારી છાતી ઉપર પધરાવો. વારી મેરે લટકન. જુઓ, લટકન એટલે લટકન કોને કહેવાય? આપણે કહીએ ને લટકાડાવો. ઠાકોરજી નંદલાલ કેવો છે કે આપણે અહીંયા એક ગુજરાતીમાં આવે છે કે લટકાડો ગિરવરધારી, એટલે એ લટકન કીધું છે કે વારી મેરે લટકન. પ્રભુ નટકટ છે, કંઈક નખરા કરે તો પ્રભુ ઉપર વારી જાય છે યશોદાજી. વારી મેરે લટકન પગે ધરો છતિયા. તો કીર્તનના આનંદની સાથે સાથે એ ભાવને પણ સમજવાનો પ્રયાસ કરશું. કમલ નયન બલ જાઉં બદન કી, શોભિત નેની નેની દ્વે દૂધ કી દતિયા. ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન થાય. યશોદાજી પોતાની ગોદીમાં કેમ સુંદર લઈને, નાનકડા ઠાકોરજી છે, નાનું બાળક જેમ હોય ઠાકોરજી બિરાજે છે. યશોદાજી આવી રીતે બેઠા છે, બિરાજે છે અને આપ કહે છે કે વારી મેરે લટકન પગે ધરો છતિયા. આપના ચરણાવી નાનકડા છે, ટૂંકા પડે છે, તો પગે ધરો છતિયા, અહીંયા લગાડો આપ પગ, જેનાથી અમારા હૃદય કમલમાં શાંતિ થાય. આપના ચરણારવિંદ એમાં પડે તો. અને પછી આગળ આપ વર્ણન કરે છે મુખારવિંદનું. આપના નયનો કેવા છે? તો કે કમલ આકારના. નંદલાલ કે નેના નૌકા કે આકાર, બ્રજ ભક્તો ગાય છે ને, તો આમ કમલ જેવો આકાર છે આપના નયનો. કમલ નયન બલ જાઉં વદન કી. આવા સુંદર શ્રીઅંગની શોભા ઠાકોરજી કેવા લાગે છે? તો કે આવા સુંદર શોભા ઉપર તો વારી જાઉં, ભલે જાઉં વદન કી શોભા, આ શોભા ઉપર વારી જાઉં. અને આગળ નાનકડા પ્રભુ એ થોડુંક બોલે, થોડુંક હસે તો નાનકડા નાનકડા 2 દાંતના દર્શન થાય છે.
પેલા કે ને દૂધિયા દાંત આપણે કહીએ ને, નાના બાળકને આવ્યા હોય, એટલે અહીંયા વર્ણન કર્યું છે કે નેની નેની દ્વે દૂધ કી દતિયા. યશોદાજીના મુખારવિંદના દર્શન કરે તો કેવું થાય છે? તો કે નાનકડા બે એવા સફેદ નાનકડા બે દાંત દેખાય છે ઠાકોરજીના. કેટલું સુંદર, આખું વર્ણન એવું બહુ સુંદર છે. આગળ કયું? ખેલતા ખેલતા પાછા નાનું બાળક તો ગમે એ કરે એટલે પાછા રોવા માંડ્યા, ખીજાઈ ગયા. હવે માતા હોય એ કંઈક ને કંઈક પછી ઉપાય કરે ને નાના બાળકને રાજી રાખવા માટે. હવે એની માતા તો બધી મોબાઈલ પકડાવી દે છે. ત્યારે જુઓ યશોદાજી શું કરતા. અમે નાનકડા હતા ને ત્યારે અમને એ અનુભવ છે, કારણ કે અમારી પેઢી એવી હતી કે ઠાકોરજીની બહુ મોટી કૃપા હતી કે અમારા નાનપણમાં મોબાઈલ નહોતા. એ મોટી કૃપા હતી અમારા ઉપર. તો અલગ 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 બધી રમતો થાય ને, તો નાનકડા ઠાકોરજી હવે ખીજાઈ ગયા. ખેલતા ખેલતા હસતા હસતા હવે ગુસ્સે થઈ ગયા કે રોવા માંડ્યા, રુદન કરવા માંડ્યા. નાનું બાળક ક્યારેક હસે ક્યારેક રોવે એવું કરે. હવે યશોદાજી જો કેવી સરસ વાત કરે. આગળ કહ્યું એમાં પછી આપણી આંગળી બતાવી કે જો નાની નાની ગાયું છે બધી. આ બધી ગાય બતાવી કે જો નાની નાની ઠાકોરજીને ગમે એવી ગાયો, ઠાકોરજીને પ્રિય ગાય હતી. તો આપ બતાડે છે કે જો યહ તેરી, યહ મેરી, યહ તેરી. ઠાકોરજીને સમજાવે છે જો યહ મેરી, યહ તેરી, યહ બાબા નંદ કી, યહ બલભદ્ર ભૈયા કી, और यह ताकी जो झुलावे तेरो पलना. એવી આગળ એવું ગાયું છે આપણે. પછી આગળ કહ્યું, પછી આમ શ્રીહસ્ત હોય ઠાકોરજીનો હાથ પકડી અને આમ બધું સમજાવે કે યહ મેરી, યહ તેરી, યહ બાબા નંદુકી, યહ બલભદ્ર ભૈયા કી, યહ તાકી જો ઝુલાવે તેરો પલ. અને પછી અહીંયાથી ચાલુ કર્યું કે ઈહા તે ચલી. આ ગાય આવે છે. ઈહા તે ચલી ખર ખાદ પીબત જલ. અહીંયા આવ્યું, ખાધું, ગાયે જલ પીધું. હવે ગાય ક્યાં ગઈ? તો કે ઈહા તે ચલી ખર ખાદ પીબત જલ. પછી આ ગાય દોડીને સીધી અહીંયા આવી. તો કે પરી હરો રુદન હસો મેરે લલના. હસવા માંડો. કે ગાય અહીંયા પૂગી ગઈ. ઠાકોરજીની દાઢી પકડીને યશોદાજી કે રોવાનું છોડો અને હસો મેરે લલના. હસવા માંડો પ્રભુ. અને ઠાકોરજી ખડખડાટ કરતા હસવા માંડે.